જાલોદ ધવડિયા ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી 86,688નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। તારીખ 27/2/2024 મંગળવારના રોજ રાજસ્થાનના ચિત્તોડગઢથી બરોડા જનાર બસમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી અંગેની માહિતી પીએસઆઈ માળીને મળી હતી। જે આધારે પીએસઆઈ માળી દ્વારા સાંજના સમયે ધાવડિયા ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધર્યું। આશરે સાંજના 5 વાગ્યા સમય દરમિયાન પોલીસને બાતમી મળેલ રાજસ્થાન પરિવહન નિગમની બસ જે ચિત્તોડગઢથી બરોડા જનાર હતી। રાજસ્થાન પરિવહન નિગમની બસ જેનો નંબર RJ14PE 5191 બસ આવતા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલ હતું। પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન બસની પાછળના લગેજ બોક્સ જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 5 મોટા બોક્સ જોવા મળેલ હતા। આ અંગે બસના કંડક્ટર પ્રમોદ ઘનશ્યામ પુરોહિત તાલુકા મનાસા જિલ્લા નીમચ MPની પૂછપરછ કરાતા આ પેટી ચિત્તોડગઢ બસ સ્ટેશનની આગળ ચૈતી તોરાથી અજાણ્યો ઈસમ જેનો મોબાઈલ નંબર 7357389255 આ માલ ભરી આપેલ હતો અને આ માલ બરોડાનો એક ઈસમ લઈ જશે તેમ જણાવ્યું। પોલીસ દ્વારા 5 બોક્સની તપાસ કરાતા તે બોક્સમાંથી 1008 વિસ્કીના પાઉચ જેની અંદાજિત કિંમત 86,688 જેટલી થાય છે અને એક મોબાઈલ જેની કિંમત 5,000 થઈ 91,688 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં જાલોદ પોલીસને સફળતા મળી છે। રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ।